ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે હવે ગણતરીના કલાકો બાકી છે મતદાનમાં, ત્યારે તમામે તમામ ઉમેદવારો પોતાનું એડી ચોટીનું જોર લગાવીને લોકો વચ્ચે જઈ રહ્યા છે। ત્યારે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસાના લોકસભા ચૂંટણી અનુસંધાને ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી, જ્યાં રેખાબેનનું માન સન્માન કરવામાં આવ્યું હતું તેવા જૂના ડીસા ગામે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી રાત્રે 8:30 વાગે જાહેર માર્ગો પર ફરી હતી। જૂના ડીસા રસ્તામાં રેલી ફરી, જેમાં ધારાસભ્ય પ્રવીણ માળી, દિનેશભાઈ અનાવાડિયા, જૂના ડીસાના સંત સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ જગદીશભાઈ માળી, જીતુભાઈ મંડોરા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પ્રોજેક્ટ હોય, ઇલેક્ટ્રોનિક્સ ને લગતો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજન નો પ્રોજેક્ટ હોય, જેથી આપણી બનાસની ધરતી ઉપર જે દીકરા દીકરીઓ ભણીને તૈયાર થઈ રહ્યા છે એમની નોકરીની તકો બનાસની ધરતી પર ઉજ્જવળ બને, પોતાના મા બાપ સાથે રહી ધંધા રોજગાર કરી શકે અને મા બાપની સેવા પણ કરી શકે। આવા અમારા અનેક વિઝનો છે। દરેક જિલ્લાના દરેક માનવીનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય એવા અમારે વિકાસના કામો કરવા છે અને મહેનત એ મારો સ્વભાવ છે અને નમ્રતા એ મારો ગુણ છે અને સેવા એ મારા સંસ્કારમાં રહેલી છે। બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબા કાકાએ પોતાના પરિવારની ક્યારેય ચિંતા નથી કરી। એમણે બનાસના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની જે રીતે ચિંતા કરી છે એ જ રીતે એમના સેવાના વારસાને હું આગળ લઈ જવા માટે જરૂરથી કટિબદ્ધ છું। અને આ જે ચૂંટણી છે કોઈ નાની ચૂંટણી નથી, કોઈ ગ્રામ પંચાયત, જિલ્લા કે વિધાનસભાની ચૂંટણી નથી, પરંતુ આપણા દેશનું ભાવિ નક્કી કરવાની ચૂંટણી છે। આપણા રાષ્ટ્રની, દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે। આ મોદી સાહેબની ચૂંટણી છે। મોદી સાહેબનો તો વિદેશમાં પણ ડંકો વાગે છે। આપણા ભારત દેશને આઝાદ થઈ જ્યારે 100 વર્ષ 2047માં પૂરા થાય છે, એ 2047 સુધી આપણા મોદી સાહેબને આપણા ભારત દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાનો દેશ બનાવવાની જે વિકસિત ભારતની જે પરિકલ્પના પૂર્ણ કરવા માટે આ મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે। હું એમના પ્રતીક તરીકે તમારી વચ્ચે આવી છું, એટલે આપણે મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે અને મતદાન એ મહાદાન છે। આ દાન કરવું આપણે ના ભૂલવું જોઈએ। રાષ્ટ્રના હિત માટે આ દાન કરવું ખૂબ ખૂબ જરૂરી છે અને સૌથી મોટો લોકશાહીનો તહેવાર 7 તારીખે આવી રહ્યો છે। મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।